नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। 11th साइंस केमिस्ट्री JEE नीट चैप्टर हाइड्रोकार्बन लेक्चर 13। चलो लास्ट विडियो लेक्चरनी अंदर आपणे आल्काइन जे छे एनी केमिकल प्रॉपर्टीज चालू करी थी, बराबर है। हवे केमिकल प्रॉपर्टीजनी अंदर फर्स्ट रिएक्शन आपणे याद होय तो हेलोजन साथे जोई थी X2 साथे। હવે પછી આપણે સેકન્ડ રિએક્શન જોશું, બરાબર છે। એ સેકન્ડ રિએક્શન કોની સાથે આવશે તો HX સાથે પ્રક્રિયા, આલ્કાઇનની HX સાથે પ્રક્રિયા, બરાબર। તો HX એટલે હાઇડ્રોજન હેલાઇડ સાથે જો તમે આલ્કાઇનની પ્રોસેસ કરાવો, બરાબર છે, તો તમને કેવી પ્રોડક્ટ મળી શકે। HXમાં તમે લઈ શકો HCl, HBr એન્ડ HI, આ ત્રણ। HF નહીં લઈ શકાય, બરાબર છે, કારણ કે HF જે છે એ નોર્મલી શું કહી શકાય કે એની રિએક્ટિવિટી વધારે હોય તો એ પ્રોસેસમાં વધારે પડતી એનર્જી પ્રોડ્યુસ કરી શકે, બરાબર છે। ચાલો એક્ઝામ્પલ લઈએ। એક્ઝામ્પલમાં RC ટ્રિપલ બોન્ડ CR ડેશ, બરાબર। આપણે આવું આલ્કાઇન લીધું। એ આલ્કાઇનની પ્રોસેસ માનો કે હું HX સાથે કરાવું છું, રેડી। તો આ રીતે થશે RCH, માનો કે અહીંયા H દાખલ થાય, ડબલ બોન્ડ C, આના પર શું દાખલ થશે હેલોજન, અને અહીંયા મળશે R ડેશ। એટલું યાદ રાખવાનું કે અહીંયા જે પ્રોડક્ટ મળશે એ માર્કો-નિકોવના નિયમ પ્રમાણે મળશે। માર્કો-નિકોવના નિયમ મુજબ મળે છે, નિયમ મુજબ। માર્કો-નિકોવ જે છે એના નિયમ મુજબ અહીંયા પ્રોડક્ટ મળશે। હજી પણ આપણી પાસે એક સિંગલ બોન્ડ છે, એટલે ફરી પાછી આપણે કોની સાથે પ્રોસેસ કરાવીએ HX। જો હું HX સાથે પ્રોસેસ કરાવીશ, બરાબર છે, તો મારી ફાઇનલ પ્રોડક્ટ આવી મળશે RCH સિંગલ બોન્ડ CX અને R ડેશ। મતલબમાં એક જ કાર્બન ઉપર તમને બે હેલોજન મળશે, બે અલગ અલગ કાર્બન પર નહીં મળે, બરાબર છે। આલ્કાઇનની અંદર આ વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે તમે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રોસેસ કરાવો છો ત્યારે એક જ કાર્બન ઉપર તમને બે હેલોજન મળશે, બરાબર। કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ રહેશે તો આને શું કહેવાય જેમિનલ હેલાઇડ। શું કહેવાય જેમિનલ ડાયહેલાઇડ ઓર જેમિનલ હેલાઇડ કહી શકો, કારણ કે આમાં ડાય ન લગાવો તો પણ ચાલે છે, ઓકે। ચાલો તો આવી એક આપણે પ્રોપર રિએક્શન જોઈએ। આ તો કોમન એક્ઝામ્પલ હતું, રેડી। ચાલો તો ઉદાહરણમાં માનો કે આપણી પાસે છે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, બરાબર। બ્યુટ 1 આયન છે। આની પ્રોસેસ માનો કે હું HCl સાથે કરાવું છું, અને મારે કોના નિયમને ફોલો કરવાનું છે માર્કો-નિકોવ, બરાબર। તો માર્કો-નિકોવના નિયમને જો ફોલો કરું તો અહીંયા કાર્બોકેટાઇન બનશે અથવા અહીંયા બનશે। તો ક્યાં કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ બનશે? આ કાર્બન ઉપર સેકન્ડ નંબરના, કારણ કે એની આસપાસ વિસ્થાપિત સમૂહની સંખ્યા કેવી આવશે વધારે। તો સીધી વાત છે કે હેલોજન આના ઉપર દાખલ થશે, તો આ રીતે થશે CH3 CH2 કાર્બન એક Cl ડબલ બોન્ડ CH2, હાઇડ્રોજન અહીંયા એડ થશે, હેલોજન અહીંયા એડ થશે, તો નામ શું આવશે બ્યુટ 2 ઇન 2 ક્લોરો। અહીંયા 1 આવશે, સોરી, બરાબર। પહેલા કાર્બન ઉપર જ ઇન આવશે, તો 2 ક્લોરોબ્યુટ 1 ઇન। ચાલો હજી પણ હું શું કરાવી શકું HCl સાથે પ્રોસેસ, ઓકે। જો હું હજી પણ HCl સાથે ઇન્ક્રેસ પ્રોસેસ કરાવું છું તો મારી પ્રોડક્ટ આવી બનશે CH3 CH2, આ કાર્બન ઉપર Cl, અહીંયા પણ Cl, સિંગલ બોન્ડ, અહીંયા શું આવશે CH3, રેડી। આ ટાઈપની પ્રોડક્ટ મળશે। તો આનું નંબરિંગ કરીએ તો આ ફર્સ્ટ અને આ સેકન્ડ, તો 2 ડાયક્લોરો શું બની જશે બ્યુટેન બનશે। 2 ડાયક્લોરો બ્યુટેન જે છે એ આપણને અહીંયા પ્રોડક્ટની અંદર મળશે, બરાબર। જેમિનલ ડાયહેલાઇડ જે છે એ અહીંયા બને છે। ચાલો આગળ નવા એક્ઝામ્પલ જોઈએ। ચાલો બીજું એક્ઝામ્પલ, ઉદાહરણ માનો કે આપણે એક્ઝામ્પલમાં લઈ લઈએ HC ટ્રિપલ બોન્ડ C CH2 CH3, બરાબર છે। ચાલો આની પ્રોસેસ આપણે કરાવીએ HBr સાથે।
હવે હું HBr સાથે પ્રોસેસ કરાવું તો મારે કોનો નિયમ ફોલો કરવાનો? માર્કો-નિકો પ્રમાણે કાં તો કાર્બોકેટાઇન અહીંયા બનશે અથવા આ કાર્બન પર. હવે તમે વિચારો કે કયા કાર્બન ઉપર કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ બને, તો ખબર જ છે કે સેકન્ડ ઉપર, કારણ કે એ સેકન્ડરી કાર્બોકેટાઇન બનશે, બરાબર છે, વધારે સ્ટેબલ હોય. તો જ્યાં કાર્બોકેટાઇન બને, બરાબર, ત્યાં હેલોજન દાખલ કરવાનું. તો હેલોજન અહીંયા જશે, હાઇડ્રોજન બાજુમાં, તો શું બનશે? CH2 ડબલ બોન્ડ. સી ઉપર શું આવશે? Br. અહીંયા સિંગલ બોન્ડ CH2 CH2 CH3. રેડી? ચાલો, તો આનું નામ શું આવશે? 2 બ્રોમો 1 2 3 4 5 પેન્ટ 1 ઇન. 2 બ્રોમો પેન્ટ 1 ઇન અહીંયા બને છે, બરાબર. હજી પણ આપણે બ્રોમિનેશનની પ્રોસેસ એઝ ઇટ ઇઝ આગળ વધારી શકીએ. હાઇડ્રોજન અને બ્રોમિનેશનની પ્રક્રિયા. તો સીધી વાત છે કે ફરી પાછા 2 કાર્બન છે કે જ્યાં કાર્બોકેટાઇન પોસિબલ છે. રેડી? પણ આપણને ખબર છે કે અહીંયા હજી પણ કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ બને એમ છે, બરાબર. તો બીજો Br પણ ત્યાં જ દાખલ થશે, એટલે શું બનશે? CH3C Br CH2 CH2 CH3, બરાબર. નંબરિંગ કરીએ તો ફર્સ્ટ અને સેકન્ડ, તો શું આવશે? 2 ડાયબ્રોમો પેન્ટેન, બરાબર. 2 ડાયબ્રોમો પેન્ટેન જે છે એ પ્રોડક્ટ આપણને અહીંયા મળશે. તો હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા નોર્મલી આ રીતે થાય છે, બરાબર છે. ચાલો, હવે મિકેનિઝમ જે છે એ મિકેનિઝમ તમને કહેવાની જરૂર નથી. રેડી? ચાલો, તો એ તમે સમજી શકશો. હા, હવે એ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર. એમાં ખાસ ધ્યાન આપવું, કારણ કે એ ટાઈપનું જો એક્ઝામ્પલ આવશે ને તો તમને પ્રોબ્લેમ થશે. રેડી? એટલે આપણે એનું સોલ્યુશન અત્યારથી કરી નાખીએ. ચાલો, ઉદાહરણ તરીકે આપણી પાસે છે CH2 ડબલ બોન્ડ CH, વચ્ચે એક CH2, પછી C ટ્રિપલ બોન્ડ CH. મતલબ આ જે કમ્પાઉન્ડ દેખાય ને, બરાબર છે, એમાં એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ છે, એક જગ્યાએ ડબલ બોન્ડ છે. હવે થશે કન્ફ્યુઝન કે ચાલો આપણને આવડે તો છે કે એક જગ્યાએ H નાખી દો, એક જગ્યાએ Br નાખી દો, એક બોન્ડ ઓછો કરી નાખો, બટ આપણી પાસે અહીંયા ડબલ બોન્ડ છે એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ છે, અને આપણે ખાલી એક જ અણુ દાખલ કરવાનો છે. તો શું કરશું? ટ્રિપલ બોન્ડવાળામાં દાખલ કરવાનું કે ડબલ બોન્ડવાળામાં? બરાબર છે, આ ક્વેશ્ચન છે. તો ભાઈ સીધું તમને કહી દઉં કે રિએક્ટિવિટી કોની વધારે, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ? તો સીધી વાત છે કે ડબલ બોન્ડની રિએક્ટિવિટી વધારે અને ટ્રિપલ બોન્ડની કેવી હોય? ઓછી. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, બરાબર. તો આપણે શું કહેશું? પેન્ટ 1 ઇન અને 4 આઈન, બરાબર. આવું કમ્પાઉન્ડ છે આપણી પાસે. હવે આપણે એની હાઇડ્રોહેલોજિનેશનની પ્રોસેસ કરાવવાની. તો ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે તમે હાઇડ્રોહેલોજિનેશન માર્કો-નિકો પ્રમાણે કરાવો ત્યારે પહેલાં કોણ દાખલ થાય? H+ દાખલ થાય. અને આપણે એવું કીધું કે કોની રિએક્ટિવિટી વધારે છે, તો અહીંયા કહી દઉં C ડબલ બોન્ડ C ગ્રેટર ધેન C ટ્રિપલ બોન્ડ C. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. રેડી? મતલબ કોણ વધારે ફાસ્ટ રિએક્શન આપે? ડબલ બોન્ડ. તો અહીંયા તમારે જોવાનું છે કે તમે H ક્યાં દાખલ કરશો, આ કાર્બન ઉપર, સેકન્ડ ઉપર કે ફર્સ્ટ ઉપર? જ્યાં તમે H દાખલ કરશો ને એની અપોઝિટ બાજુએ ધન વીજભાર આવશે, બરાબર. તો માર્કો-નિકો પ્રમાણે ધન વીજભાર બીજા ઉપર આવે તો વધારે સ્ટેબલ થાય કે પહેલાં ઉપર આવે તો વધારે સ્ટેબલ થાય? તો સીધી વાત છે, જો હું H+ ને પહેલાં ઉપર દાખલ કરું તો બીજા ઉપર ધન વીજભાર આવશે, બરાબર છે. અને એ ધન વીજભાર વધારે સ્થાયી હશે, કારણ કે એ દ્વિતીય કાર્બોકેટાઇન બને, બરાબર. એટલે અહીંયા શું થશે? ચાલો, આ સેકન્ડ નંબરનો છે એના ઉપર ધન વીજભાર ને પહેલાં ઉપર આ H+ દાખલ થઈ, તો પહેલાં ઉપર H+ દાખલ થઈને હું કરી નાખે CH3, ઓકે. પછી આ CH, રેડી? કયો વીજભાર? ધન. પછી CH2, દેન C ટ્રિપલ બોન્ડ CH, બરાબર. આમાં સેકન્ડરી કાર્બોકેટાયન બને છે, બરાબર. તો સેકન્ડરી કાર્બોકેટાયન જે છે અહીંયા ફોર્મ થશે. ચાલો, પછી હવે Br- દાખલ કરવાનો. હવે તમે સીધું સમજી જશો, માર્કો-નિકો પ્રમાણે જ બધું થાય છે. તો Br- આ કાર્બોકેટાઇનની જગ્યાએ દાખલ થાય તો આપણી પ્રોડક્ટ શું બનશે? CH3 CH Br
CH2 C ટ્રિપલ બોન્ડ CH. આવી પ્રોડક્ટ આપણને મળશે. ચાલો, પ્રોડક્ટનું નામ શું આવશે? બરાબર છે. તો પ્રોડક્ટનું નામકરણ કરવું હોય તો નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરશું? રેડી? ચાલો, તો નંબરિંગ આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. બરાબર. તો ફોર બ્રોમો, પછી પેન્ટ, 1 આયન. બરાબર. 4 બ્રોમો પેન્ટ 1 આયન. રેડી? આ ટાઈપની પ્રોડક્ટ જે છે એ આપણને મળશે. ઓકે, ચાલો. પછી હવે આગળ કઈ પ્રોસેસ જોવાની છે? હા, એ પ્રોસેસ પહેલાં ઓકે, ચાલો. હવે બીજા નંબરનું કે ઇનકેસ એવું બની શકે કે ઘણા એમ કહેશે કે અહીંયા જો કાર્બોકેટાઇન બનાવવામાં આવે તો શું પ્રોબ્લેમ થશે? તો મેં પહેલાં જ સમજાવી દીધું કે આની રિએક્ટિવિટી કરતાં આની રિએક્ટિવિટી વધારે છે, તો ત્યાં પહેલાં પ્રિફર થાય. અને બીજું પણ રીઝન છે કે ત્યાં શા માટે નહીં બને. બરાબર. તો એ પણ સમજાવી દઉં. ચાલો, ઇનકેસ હું એવું કરું કે CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયા આ જે છે ત્યાં એક H દાખલ કરી અહીંયા ડબલ બોન્ડ શું કરી નાખું? CH2. બરાબર છે. તો અહીંયા H દાખલ કરું, અહીંયા નહીં થાય. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા એક H આવશે ને, કારણ કે જો અહીંયા એક H દાખલ કરું તો CH2 થઈ જાય, એક બોન્ડ ઓછો અને કાર્બન. અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ. તો આ જે ગ્રુપ છે ને એને કયું ગ્રુપ કહેવાય? વિનાઇલ સમૂહ કહેવાય. વિનાઇલ સમૂહ. આઈ થિંક યુ ઓલ નો વોટ ઇઝ વિનાઇલ ગ્રુપ. બરાબર છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ તમે જોઈ ગયા હશો. બરાબર. એમાં વિનાઇલ ગ્રુપ આવે. તો આ વિનાઇલ સમૂહ જે છે એની સ્થાયીતા કેવી હોય? ઓછી હોય. અને એટલે કાર્બોકેટાઇન કેવો હોય? ઓછો સ્થાયી. એટલે એની બનવાની શક્યતા કેવી છે? ઓછી. એટલે એમાંથી આપણને પ્રોડક્ટ મળશે નહીં. તો હું અહીંયા દર્શાવી દઉં છું કે સ્થાયીતા ઓછી, આથી બની શકતો નથી. આ કાર્બોકેટાઇન પોસિબલ નથી. રેડી? નહીં બની શકે. એટલા માટે એ પ્રોડક્ટ આપણે દર્શાવી નથી. ચાલો, તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ હશે કે હાઇડ્રોજન હેલાઇડ મતલબ HX સાથે આલ્કાઇનની પ્રોસેસ થાય તો તમારી ફાઇનલ પ્રોડક્ટ શું હોઈ શકે. ઓકે, ચાલો. નાવ આગળ વધીએ. થર્ડ નંબરની મોસ્ટ IMP પ્રોસેસ, પાણી ઉમેરાવાની પ્રક્રિયા. ચાલો, હવે તમને કહી દઉં કે આ જે વોટર મોલિક્યુલ એડ થવાની જે પ્રોસેસ હું કહું છું એ પ્રોસેસ આપણી પાસે એક કરતાં વધારે છે. અને ડાયરેક્ટલી વોટર મોલિક્યુલ એડ થાય ઇટ્સ નોટ પોસિબલ. બરાબર છે. કારણ કે બીજા રસ્તાઓથી મતલબ પ્રોસેસ જે છે એમાં કન્ડિશન એવી થઈ શકે કે વોટર મોલિક્યુલ જે છે બરાબર છે એ સીધો ખાલી બસ દાખલ કરી દેવામાં ન આવે, પણ બીજા ઘણા ફેક્ટર પણ યુઝ થતા હોય. રેડી? ચાલો, તો નામ બદલાશે. પાણી ઉમેરવાની પ્રોસેસ જ છે જળ વિભાજનની, પણ નામ છે મર્ક્યુરી આયન ઉદ્દીપિત પ્રક્રિયા. મર્ક્યુરી આયન ઉદ્દીપિત પ્રક્રિયા. રેડી? ચાલો, હવે આ મર્ક્યુરી આયન ઉદ્દીપિત પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય છે એમાં તમારું ટોટોમેરિઝમ આવી જશે. આઈ થિંક આઈ ટોટ યુ ટોટોમેરિઝમ ફ્યુ મંથ્સ બેક. બરાબર? તો મને પ્રોપર યાદ નથી, આઈ ડોન્ટ રિમાઇન્ડ પ્રોપરલી, પણ આપણે જોઈએ. હું ટોટોમેરિઝમ તમને એક્સપ્લેન કરી દઈશ. ઓકે, ચાલો. કારણ કે નીટવાળા ખાસ ધ્યાન રાખે, અને ટોટોમેરિઝમ બેઝ ક્વેશ્ચન આવે છે, એક નહીં એક વર્ષે પૂછાય જ છે. અને કદાચ એવું બની શકે કે કન્ટિન્યુઅસલી દર વર્ષે પૂછાય. બરાબર? ચાલો, મર્ક્યુરી આયન ઉદ્દીપિત પ્રક્રિયા. હવે આમાં શું થાય? તો આપણે આલ્કાઇનની પ્રોસેસ જોઈએ છે. RC ટ્રિપલ બોન્ડ CR'. બરાબર છે? આપણી પાસે આ રીતે છે. ઓકે, હવે શું થશે એ જોઈએ કે એની પ્રોસેસ કોનારે થવાની છે? વોટર મોલિક્યુલ સાથે. પણ એરા ઉપરની કન્ડિશન કંઈક આવી છે કે ડાયલ્યુટનું ગુજરાતી થાય મંદ. બરાબર છે? HgSO4 મર્ક્યુરી આવ્યું, કારણ કે આપણે કીધું હતું મર્ક્યુરી આયન ઉદ્દીપિત પ્રક્રિયા, તો મર્ક્યુરી તો આવવાનું જ હતું. અને બીજું આવશે ડાયલ્યુટ H2SO4. ડાયલ્યુટ H2SO4 મતલબ
વોટરવાળું H2SO4. ઓકે, હવે આમાં શું થાય ને એ ધ્યાન આપજો. બરાબર, ચાલો. આમાં આપણી પાસે બે આયન છે, એક H+ છે અને એક કયો છે OH-. તો તમારે શું કરવાનું કે આ બોન્ડને બેમાંથી એક કાર્બન ઉપર ટ્રાન્સફર કરી દો. જો તમે એવું કરશો કે બેમાંથી એક કાર્બન ઉપર તમે એ બોન્ડ ટ્રાન્સફર કરો, બરાબર, તો તમારી પાસે આવશે એક જગ્યાએ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને એક જગ્યાએ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. તો આવું થઈ જશે ને C++C. ઓકે, માનો કે અહીંયા R છે, અહીંયા R' છે. ઓકે, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે કારણ કે બોન્ડ આપણે આ કાર્બન ઉપર ટ્રાન્સફર કર્યો છે. અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ. હવે શું થશે કે આ જે OH- છે એ પોઝિટિવ સાથે જોડાઈ જશે અને H+ છે એ નેગેટિવ સાથે જોડાઈ જશે. બરાબર, એટલે આપણને એક પ્રોડક્ટ મળશે. ચાલો જોઈએ. જો પ્રોડક્ટ આવી મળશે કે આપણું આ રીતે હતું કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા R', અહીંયા હતું R, બરાબર. અહીંયા શું આવી જશે? OH અને અહીંયા શું આવશે? H. આવી પ્રોડક્ટ અત્યારે આપણને મળે છે. બરાબર છે, ચાલો. તો આ જે પ્રોડક્ટ મળીને આપણને, બરાબર, એ પ્રોડક્ટ થોડી કેવી છે? અસ્થાયી છે. બરાબર, કેવી પ્રોડક્ટ છે? અસ્થાયી છે. શું કામ? તો એક રીઝન છે એ ટોટોમેરિઝમ દર્શાવી શકે છે. શું દર્શાવી શકે? ટોટોમેરિઝમ એને કહેવાય ચલ રૂપકતા. અને આમાં ઇન પણ છે અને ઓલ પણ છે, તો આને કહેવાય ઇનોલ. શું કહેવાય? ઇનોલ. બરાબર, મતલબ આપણી પ્રોડક્ટ અત્યારે જે મળે છે ને ઇનોલ છે. ઇનોલમાંથી ચલરૂપકતાથી શામાં જઈ શકાય? કીટોન સ્વરૂપમાં જઈ શકાય. બરાબર, કઈ રીતે જવાતું હશે તો એ સમજાવી દો. અને ચલરૂપકતા કોને કહેવાય થોડુંક એ પણ એક્સપ્લેન કરી દો. બરાબર છે, એટલે તમને સમજવામાં ઇઝી પડે. ચાલો, હવે કન્ડિશન શું હશે અહીંયા અલગથી સમજાવું એટલે તમે સમજી શકો. માનો કે આપણી પાસે આવી પ્રોડક્ટ છે, R છે, C++C છે, અહીંયા O અને H છે, અહીંયા R' અને અહીંયા શું છે? H. ઇન પણ છે અને ઓલ પણ છે. જ્યારે આવું હોય તો એને શું કહેવાય? ઇનોલ કહેવાય. હવે જ્યારે પણ તમારી પાસે ઇનોલ હોય ત્યારે એટલું યાદ રાખવાનું એ ટોટોમેરિઝમ દર્શાવે. શું દર્શાવે? ટોટોમેરિઝમ. ઓકે, કઈ રીતે? તો એટલું યાદ રાખવાનું કે આ ડબલ બોન્ડ ધરાવતા જે કાર્બન હોય ને એને આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. એના ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ તો ચલરૂપકતા જોવા મળે, નહીં તો જોવા મળે નહીં. હવે કઈ રીતે આખી પ્રોસેસ થાય ચલરૂપકતામાં એ કહી દો. જોજો પ્રોપર. આ જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ છે એ ઓક્સિજન અને કાર્બન વચ્ચે ખસે. ક્યાં ખસે? ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ એ ઓક્સિજન અને કાર્બનની વચ્ચે ખસે. એટલે અહીંયા એક કાર્બન ઉપર બે ડબલ બોન્ડ, એક એક્સ્ટ્રા બોન્ડ ભેગા થઈ શકે નહીં. એટલે આ બોન્ડ કોની ઉપર ટ્રાન્સફર થઈ જાય? તો એ જે બોન્ડ છે, બરાબર છે, એનું ટ્રાન્સફરેશન થશે અહીંયા કાર્બન ઉપર. રેડી? ફરી પાછું. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ ખસી જાય ઓક્સિજન અને કાર્બનની વચ્ચે. એટલે કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ છે એ બાજુવાળા કાર્બન ઉપર ખસે તો અહીંયા કયો ચાર્જ આવે? માઇનસ. અહીંયાથી હાઇડ્રોજન કયા સ્વરૂપે દૂર થયો? પ્લસ. એ આ માઇનસવાળા કાર્બન પર જઈને જોડાઈ જાય. બરાબર, જો ભાઈ હું પહેલાં કહી દઉં છું કે તમારે થોડુંક વધારે માઇન્ડ ચલાવવું પડશે. રેડી? કારણ કે જે સમજાવું છું ને એ થોડું વધારે ડીપમાં છે અને તમારા ગુજરાત બોર્ડની બુકમાં આઈ થિંક આ ટાઈપનું નહીં આવ્યું હોય. રેડી? ચાલો, તો પહેલાં જેને નીચેનો અંગૂઠો બતાવવો જ હોય, દર વખતે એક વ્યક્તિ બતાવે છે, બરાબર છે, તો એ નીચેનો પહેલાં જોયા વગર ડાયરેક્ટ બતાવી દેશે તો એ ચાલશે. રેડી? કારણ કે જે લોકોને આટલું બધું સમજાવ્યા પછી એ જો કમી લાગતી હોય, બરાબર, તો હવે આગળ કાંઈ નથી મારી પાસે. ચાલો જુઓ, આજે છે ને, બરાબર, એમાં શું જોવા મળશે? ચલરૂપકતા. એને ચલરૂપકતા
ઓર ટોટોમેરિઝમ કહેવાય. હવે થતું શું હોય તો જોઈ લો. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ કોની વચ્ચે ખસે? ઓક્સિજન કાર્બન વચ્ચે. એટલે તરત જ બે કાર્બન વચ્ચેનો બોન્ડ છે એ બાજુવાળા કાર્બન ઉપર ટ્રાન્સફર થાય. ત્યાં કયો ચાર્જ આવે? માઇનસ. આ એચ કયા સ્વરૂપમાં દૂર થતો હોય? પ્લસ. એ દૂર થઈને જોડાઈ ક્યાં જાય? આ કાર્બન સાથે. એટલે આખું શું બને? ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન. આ રીતે ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન. બે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. અહીંયા ઓલરેડી આર તો હતો જ, બરાબર. આર ડેશ હતો જ, એક નવો એચ આવ્યો અને આ એક બીજો એચ. રેડી? તો અહીંયા તમે જોઈ શકો કીટોન બની ગયો. શું બની ગયું? કીટોન. બરાબર છે. આ રીતે લખી શકો આર સી ડબલ બોન્ડ ઓ સી એચ, બરાબર, CH2 એન્ડ આર ડેશ. ઓકે, આ ટાઈપની પ્રોડક્ટ મળે છે. આને કીટોન કહેવાય. શું કહેવાય? કીટોન. અને કીટોન જે છે અહીંયા કેવો સ્થાયી છે? વધુ સ્થાયી છે. અને આ ઇનોલ કેવો હતો? ઓછો સ્થાયી હતો. રેડી? તો આમાંથી જે પ્રોડક્ટ બનવાની છે ને પ્રોડક્ટ હકીકતમાં ઇનોલની જગ્યાએ આવી બને. આર સી ડબલ બોન્ડ ઓ સી એચ એચ આર ડેશ કીટોન બનશે. તો કહેવાનું એમ છે કે વોટર મોલેક્યુલ આખો આલ્કાઇનમાં દાખલ થાય છે. પહેલાં ઇનોલ મળશે અને ઇનોલમાંથી ટોટોમેરિઝમથી શું મળે? કીટોન મળશે. તો આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં, કારણ કે JEE અને નીટવાળા ધ્યાન રાખે એક્ઝામની અંદર તમારી ફાઇનલ પ્રોડક્ટ જે છે એ તમને કદાચ આ મળતી હશે, બરાબર. પણ જ્યારે તમે ઓપ્શનની અંદર ફાઇન્ડ કરશો ને ત્યારે તમને પ્રોડક્ટમાં બિલકુલ આ નહીં આપ્યું હોય પણ આવી આપેલી હશે. શું કામ? કારણ કે તમને ખબર પડવી જોઈએ કે આમાં ટોટોમેરિઝમ પોસિબલ છે. ટોટોમેરિઝમ ક્યારે પોસિબલ બને એ કહી દઉં કે જે કાર્બન ઉપર OH સમૂહ હોય એની એક્ઝેક્ટ બાજુવાળા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ? હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. રેડી? ચલો આગળ જોઈએ. એક નવું એક્ઝામ્પલ જોશું આપણે આમાં, બરાબર. મિકેનિઝમ પણ જોઈએ, કારણ કે મારી પાસે છે આની ક્રિયાવિધિ, બરાબર. તો હું જોડે કરાવી દઉં છું ઇન કેસ કોઈ જગ્યાએ તમને કામમાં આવશે. રેડી? ચાલો. પણ અહીંયા આર સી ટ્રિપલ બોન્ડ સી આર ડેશ. ઓકે, ચાલો. પહેલાં પ્રોસેસ કોની સાથે થશે? Hg2+. મર્ક્યુરી આયન સાથે પ્રોસેસ થશે, કારણ કે HgSO4માં Hg2+ હોય. હવે પહેલાં તો થશે શું? તો મર્ક્યુરી પાસે યાદ છે ને લોન પેર હોય. પહેલાં આ બોન્ડથી મર્ક્યુરીને જોડાવા જાય એટલે તરત જ આ બોન્ડથી બાજુવાળા કાર્બન સાથે જોડાય. રેડી? એટલે આવું બની જાય આર સી ડબલ બોન્ડ સી આર ડેશ અને બંને વચ્ચે શું હોય? Hg+ હોય. થાય? આવું આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ એક પ્રોસેસની અંદર, બરાબર. એક બે પ્રોસેસમાં આઈ થિંક. ચાલો, હવે શું થશે કે ઓલો જે વોટર મોલેક્યુલ હતો ને, બરાબર, આ રીતે એ પોતાની લોન પેરથી આ કાર્બન સાથે જોડાવા આવે એટલે આ બોન્ડ અહીંયા ખસવાનો છે. આ સીધી વાત છે, બરાબર. એટલે શું થશે? કંઈક આવું જોડાણ થઈ જાય. ચાલો, આર કાર્બન, અહીંયા OH ચાર્જ, બરાબર. અહીંયા ડબલ બોન્ડ સી શું આવશે? Hg, બરાબર. Hg આવશે અને અહીંયા આર ડેશ, બરાબર. મતલબમાં અત્યારે આપણને આવી પ્રોડક્ટ મળે છે. ઓકે, ચાલો. હવે શું દાખલ થવાનું બાકી રહી ગયું છે? તો H+, બરાબર છે. પણ અહીંયા વોટર મોલેક્યુલ પ્રોસેસમાં આવશે એટલે વોટર મોલેક્યુલ આમાંથી કોને ખેંચી લેશે? એચને. એટલે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. માઇનસ શું થઈ જાય? H3O+. કારણ કે આપણે પ્રોસેસની અંદર પહેલાં શું દાખલ કરવાનું છે? OH. રેડી? ચાલો. હવે અહીંયા શું આવશે? આર સી OH ડબલ બોન્ડ સી આર ડેશ અને Hg, બરાબર. હવે આગળ પ્રોસેસ શું થશે કે આ Hg જે દેખાય તમને, બરાબર, એ Hg હવે Hgને આપણે કેન્સલ આઉટ કરવો છે, બરાબર. તો કેન્સલ આઉટ કરવા માટે પ્રોસેસ કોની યારે થશે? H2SO4, બરાબર. H2SO4 સાથે પ્રક્રિયા થઈ Hg નીકળી જશે અને હાઇડ્રોજન દાખલ થશે, બરાબર. એટલે સીધી વાત છે. હું ખાલી આટલું કહી દઉં કે આપણે કોની સાથે? H+ સાથે પ્રોસેસ, તો માઇનસ શું થઈ જાય? Hg2+. તો આવું બનશે. આર સી OH ડબલ બોન્ડ સી
R-H આવું બનશે, બરાબર. આને કહેવાય ઇનોલ. શું કહેવાય? ઇનોલ. ઇન પણ છે અને ઓલ પણ છે. તો આમાં શું જોવા મળશે હવે પછી? ચલરૂપકતા. ચાલો, ટોટોમેરિઝમ જોવા મળશે, બરાબર. ટોટોમેરિઝમ કઈ રીતે થાય કે આ બોન્ડ જે છે અહીંયા ખસી જાય, આ બોન્ડ આ કાર્બન ઉપર ખસે એટલે આ હાઇડ્રોજન છે એનું શિફ્ટિંગ જે છે એ કાર્બન ઉપર કરી દે, બરાબર. જો એવું કરશો તો આવું બનશે કે ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન, આર તો છે જ, સિંગલ બોન્ડ કાર્બન ઉપર એચ, એક એચ અને એક આર ડેશ. આ શું બની ગયો? કીટોન, બરાબર. તો મતલબમાં કે વોટર મોલેક્યુલ દાખલ કરવાની આ જે પ્રોસેસ તમે જોવો છો એમાં ફાઇનલ પ્રોડક્ટ તમારી જે છે એ તમને કઈ મળી શકે? કીટોન મળી શકે, બરાબર. એન્ડ સમટાઇમ્સ ઇટ મે બી પોસિબલ ધેટ યુ કેન ગેટ કીટોનની જગ્યાએ શું મળી શકે? આલ્ડીહાઇડ, બરાબર. ઇટ્સ પોસિબલ. વેન ઇટ્સ પોસિબલ કે જ્યારે તમે કયું પ્રક્રિયક યુઝ કરો તો છેડા ઉપર તમારું આર ડેશની જગ્યાએ જો હાઇડ્રોજન હોય એવું કંઈ યુઝ કરો તો તમને આલ્ડીહાઇડ મળી શકે. ઓકે, ચાલો આગળ વધીએ. આપણી પાસે હજી પણ એક્ઝામ્પલ છે, આપણે જોઈએ. રેડી? ચાલો, એક્ઝામ્પલ કઈ રીતે છે અને ટોટોમેરિઝમ છે એના બીજા ઉદાહરણમાં ચાલો પહેલાં ટોટોમેરિઝમના એક્ઝામ્પલ કરાવું, બરાબર છે, એટલે તમને ખ્યાલ આવશે. ચલરૂપકતા મેં કીધું હતું એમ સાથે જ કરાવી દઉં છું. આઈ હેવ નોટ ડિસાઇડેડ ટુ ટોટ ધીસ ટોપિક બટ કરાવી દઉં છું. ચલરૂપકતાને શું કહેવાય? ટોટોમેરિઝમ. ચાલો, માનો કે મારી પાસે આ રીતે એક કમ્પાઉન્ડ છે, ઓકે. એ કમ્પાઉન્ડમાં અહીંયા મારી પાસે OH છે, અહીંયા મારી પાસે માનો કે H છે, બરાબર છે. હવે કન્ડિશન શું થશે કે માનો કે અહીંયા બોન્ડ છે અને અહીંયા પણ એક બોન્ડ છે, રેડી. અને સવાલ એવો છે કે આમાં ટોટોમેરિઝમ જોવા મળે કે નહીં. વી હેવ ધીસ ક્વેશ્ચન, બરાબર છે. તો આપણે ચેકિંગ કરવાનું છે કે ઇઝ ટોટોમેરિઝમ પોસિબલ ઇન ધીસ કમ્પાઉન્ડ ઓર નોટ, બરાબર. તો જોઈએ. આપણે શું જોવાનું હંમેશા એટલું યાદ રાખજો, OH સમૂહ જે કાર્બન પર છે, બરાબર છે, એ કાર્બનને આલ્ફા કહેવાય, બાજુવાળાને બીટા, ગેમા, બરાબર, ગેમા પછી ડેલ્ટા, ઓમેગા, ઓકે, એવું આવશે. તો આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા. ચાલો, અથવા નંબરિંગ કરો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, બરાબર છે. ત્યારે તમારે શું કરવાનું કે જે કાર્બન ઉપર OH સમૂહ હોય, બરાબર, એના તરતના પછીના કાર્બન ઉપર શું હોવું જોઈએ? અથવા તો આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તો આલ્ફા એટલે જે કાર્બન ઉપર OH સમૂહ છે એમાં ઓક્સિજન ઉપર મતલબમાં હાઇડ્રોજન હોવો જરૂરી છે, બરાબર. તો જ ટ્રાન્સફરેશન પોસિબલ થશે, નહીં તો નહીં થાય, બરાબર. ચાલો, તો અહીંયા આપણે કેટલા નંબર લીધા? પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. અહીંયા ડાયરેક્ટ બાજુમાં પોસિબલ નહીં થાય, રેડી છે, કે અહીંયા વાયા ચાલશે. એટલે ટોટોમેરિઝમમાં જરૂરી નથી કે આપણે ખાલી બાજુમાં ટ્રાન્સફર કરી શકીએ હાઇડ્રોજનને, બરાબર. એ દૂર સુધી ટ્રાન્સફર થઈ શકે છે. કઈ રીતે? તો પ્રોપર જોજો. આ બોન્ડ છે એને હું કોની વચ્ચે નાખી દઉં? કાર્બન અને ઓક્સિજન વચ્ચે. તો આ કયા સ્વરૂપમાં દૂર થાય? H+. હવે જેવો આ બોન્ડ અહીંયા આવશે એટલે આ બોન્ડ છે એ બાજુમાં ખસી જાય. એ બોન્ડ બાજુમાં ખસે તો કાર્બન ઉપર ચાર્જ વહી આવશે એટલે કાર્બન ઉપર કયો ચાર્જ આવે? નેગેટિવ. એટલે આ હાઇડ્રોજન છે આ કાર્બન ઉપર ખસી જાય, બરાબર. એટલે શું થાય? ચલરૂપકતા જોવા મળે, બરાબર. હજી પણ હું અન્ય ઉદાહરણ આપીશ અને ટોપિક આખો જે છે એના ઘણા બધા એક્ઝામ્પલ કલેક્ટ કરી અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને કરાવીશ, રેડી. ચાલો, તો તમારું કમ્પાઉન્ડ આવું થઈ જશે, જોજો પ્રોપર. આ બે વચ્ચે ડબલ બોન્ડ ઓ થઈ જશે, અહીંયા એક બોન્ડ આવી જશે અને બે શું આવી જાય? અહીંયા H. તો આ જે ફોર્મ મેળવ્યું એને શું કહેવાય? કીટોન કહેવાય. અને આ જે ફોર્મ હતું એનું નામ શું હતું? ઇનોલ, રેડી. તો આને કીટો ઇનોલ ચલરૂપકતા કહેવાય. આવી રીતે હોય છે, ઓકે. ચાલો આગળ જોઈએ. આપણે હવે જે પ્રોસેસ જોતા હતા વોટર મોલિક્યુલ દાખલ થવાવાળી પ્રક્રિયા, રેડી, એમાં જોઈએ. એક નવું ઉદાહરણ છે આપણી પાસે. એમાં
ઉદાહરણમાં છે CH3 CH2 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 C ટ્રિપલ બોન્ડ C CH3 રેડી. ચાલો અહીંયા આવશે ડાયલ્યુટ HgSO4 અને નીચે આવશે ડાયલ્યુટ H2SO4. ઇનકેસ તમને આલ્કાઇન દેખાય અને આ બંને પ્રક્રિયક દેખાય એટલે હંમેશા યાદ રાખવાનું કે તમારે જે પ્રોડક્ટ બનાવવાની છે બરાબર છે એ પ્રોડક્ટ કાં તો કીટોન ઓર શું બનશે, આલ્ડીહાઇડ બનશે. ઓકે. ચાલો હવે આ જે રિએક્શન તમે કરાવો છો બરાબર છે એ રિએક્શનની અંદર તમે જોઈ ગયા કે તમારી પાસે પ્રોડક્ટ જે આવશે બરાબર છે એ કાં તો કીટોન અથવા શું હોય, આલ્ડીહાઇડ. રેડી. ઓકે. તો આપણી પાસે અહીંયા 2 કીટોન આવવાની શક્યતાઓ છે બરાબર છે, કારણ કે અસંમિત આલ્કાઇન છે એટલે સંમિત હોય તો સેમ પ્રોડક્ટ આવે, 2 મોલ મળે બરાબર છે. પણ અત્યારે આપણને 2 અલગ અલગ જે કીટોન કમ્પાઉન્ડ કે આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ જે છે બરાબર છે એ મળી શકે. આલ્ડીહાઇડ તો ત્યારે જ પોસિબલ છે જ્યારે ટ્રિપલ બોન્ડ CH હોય, મતલબ છેડા ઉપર ટ્રિપલ બોન્ડ હોય. તો અત્યારે આપણે વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે ખાલી કીટોન મળશે બરાબર. ચાલો તો પ્રોડક્ટ શું હોઈ શકે એ, એટલે જેટલી પણ પોસિબિલિટી છે એ પોસિબિલિટી તમને કહી દો. ઓકે. ચાલો પહેલા નંબરનો એ કે મિકેનિઝમ જોયા વગર ડાયરેક્ટ કરાવું છું બરાબર. ચાલો તો માર્કો-નિકોના નિયમને ફોલો કરવાનું છે. માર્કો-નિકોને ફોલો કરવું તો બોન્ડ કઈ સાઈડ ટ્રાન્સફર થવો જોઈએ, આ સાઈડ બરાબર. તો અહીંયા પ્લસ ચાર્જ આવશે તો આવું બનશે CH3 CH2 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 C પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ CH નેગેટિવ ચાર્જ CH3. સોરી, અહીંયા નેગેટિવ ચાર્જ નહીં આવે. ઓકે, અહીંયા ખાલી પોઝિટિવ ચાર્જ. તો આ જે છે સેકન્ડરી કાર્બોકેટાઇન બને છે, એમાં આ સાઈડ આટલું મોટું વિસ્થાપન છે, આ સાઈડ આટલું વિસ્થાપન છે બરાબર છે. તો એક તો આ થશે. હવે જ્યાં પ્લસ ચાર્જ દેખાય ત્યાં એક શું દાખલ કરવાનો છે, OH માઇનસ. તો આપણે દાખલ કરાવીએ. ચાલો CH3 CH2 બરાબર, CH2 CH2 COH ડબલ બોન્ડ CH અહીંયા CH3. રેડી. તો એક તો આ વસ્તુ થશે બરાબર. હવે આ જે આપણને ફોર્મ મળે છે ને એ હકીકતમાં કયું ફોર્મ છે, ઇનોલ ફોર્મ છે. રેડી. તો આપણું કયું સ્વરૂપ છે, ઇનોલ સ્વરૂપ છે. ઇનોલમાંથી ટોટોમેરિઝમથી કયું સ્વરૂપ મળશે આપણને, કીટોન સ્વરૂપ, ટોટોમેરિઝમ. ચાલો ટોટોમેરિઝમ એટલે આ બોન્ડ આની વચ્ચે આવશે, આ બોન્ડ આ કાર્બન ઉપર ખસે એટલે આ હાઇડ્રોજન જે છે એ કાર્બન ઉપર ટ્રાન્સફર થશે બરાબર. તો શું બનશે, CH3 CH2 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 કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન બરાબર, કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન એન્ડ CH3. આવી પ્રોડક્ટ આપણને મળશે બરાબર. આ આપણને શું મળ્યું, કીટોન મળે છે બરાબર. કયો કીટોન મળ્યો, તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન બરાબર. 1 2 and 3 હેપ્ટેનોન મળે છે, 3 હેપ્ટેનોન. એક તો આ મેજર પ્રોડક્ટ મળશે. માર્કો-નિકો પ્રમાણે કેવી પ્રોડક્ટ મળી કહેવાય, મેજર બરાબર. આ મેજર પ્રોડક્ટ છે. શું કામ, કારણ કે એ વધારે સ્ટેબલ કાર્બોકેટાઇનમાંથી બને છે. બીજી એક પોસિબિલિટી એ છે કે બોન્ડ જે છે હું અહીંયા ટ્રાન્સફર કરાવું તો કાર્બોકેટાઇન બાજુમાં બનશે. ઓકે. તો માઇનર પ્રોડક્ટ શું મળશે, CH3 CH2 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 CH ડબલ બોન્ડ C પોઝિટિવ ચાર્જ CH3. રેડી. તો આમાં આપણે શું દાખલ કરશું, OH. તો આવું બનશે CH3 CH2 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 C પછી શું આવશે, H બરાબર, ડબલ બોન્ડ કાર્બન ઉપર શું આવશે, OH, અહીંયા શું આવશે, CH3 બરાબર. તો આજે આપણને મળે છે ને એ કયું સ્વરૂપ મળે છે, ઇનોલ સ્વરૂપ મળે છે. શું બન્યું, ઇનોલ સ્વરૂપ. એની આપણે શું દર્શાવવાની, ટોટોમેરિઝમ, ટોટોમેરિઝમ
બરાબર. જો હું એનું ટોટોમેરિઝમ દર્શાવું છું ને તો મારી પ્રોડક્ટ શું આવશે, હું બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરું એટલે આ બોન્ડ બાજુમાં જશે એટલે આ H પ્લસ એના ઉપર ટ્રાન્સફર, તો શું બનશે CH3 CH2 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 C ડબલ બોન્ડ O CH3 આવી પ્રોડક્ટ મળે. બરાબર. તો આ શું આવશે 2 હેપ્ટેનોન. પણ 2 હેપ્ટેનોન જે છે ને કેવી પ્રોડક્ટ મળશે માઇનર, બિકોઝ ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ માઇકોનિકો લો માઇનર પ્રોડક્ટમાં આવશે. બરાબર. કારણ કે ઓછા સ્ટેબલ કાર્બોકેટાઇન જે છે એમાંથી આ પ્રોડક્ટ બને છે. ઓકે. ચાલો, તો અહીંયા આપણે આ વોટર મોલિક્યુલ દાખલ થવાની પ્રોસેસ ફિનિશ કરી. બરાબર. પણ આ જે પહેલી પ્રોસેસ હતી. બીજા નંબરની પ્રોસેસ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર. કયા નામથી ઓળખાય? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રોસેસ. ઓકે. તો આના પછી આપણે એ જોઈએ. એટલે વોટર મોલિક્યુલ જ દાખલ થશે પણ થોડીક અલગ રીતે. એટલે 2 નંબરની પ્રોસેસ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. રેડી. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રોસેસ. ચાલો, આ પ્રોસેસ છે એમાં આપણને એના ઉપર શું જોવા મળશે? રિએક્ટન્ટ. તો બધાને ખબર કે આલ્કાઇન હશે, સીધી વાત છે. બરાબર છે. ચાલો જુઓ. RC triple bond C R dash, we have our main component. ચાલો, પહેલા BH3, આનું નામ છે બોરોન ટ્રાઇફ્લોરાઇડ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. સ્ટ્રક્ચર બધું કહી દીધું છે કઈ રીતે બને છે. બરાબર. સેકન્ડ નંબરનું રિએક્શનમાં આવશે H2O2. બરાબર. અને NaOH. તો આ જે છે આલ્કાઇન એના પછી તરત એના ઉપર તમને BH3 બોરોન ટ્રાઇહાઇડ્રાઇડ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એઝ અ સોલ્વેન્ટ. બરાબર છે, મળે. અને સેકન્ડ નંબરનું રિએક્ટન્ટ હોય હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 અને NaOH. તો તમારે શું કરવાનું યાદ રાખજો. એક બોન્ડ ઓછો કરી એક જગ્યાએ H અને એક જગ્યાએ શું દાખલ કરી દેવાનો OH. આગળ જે પ્રોસેસ જોઈ હતી ને તો પ્રોસેસ છે, પણ હા જે મેકેનિઝમ હોય ને એ મેકેનિઝમ આખી ફરી જાય, અલગ રીતે દાખલ થવાની પ્રોસેસ થાય, પણ મળે પ્રોડક્ટ સરખી. RC ડબલ બોન્ડ C R ડેશ. એક ઉપર માનો કે હું શું મોકલી દઉં OH અને એક ઉપર H. દાખલ તો શું થશે અંતે? વોટર મોલિક્યુલ. આ જે મેળવ્યું ને એમાં ઇન પણ છે અને ઓલ પણ છે. આમાં પણ શું મળે છે? ઇનોલ. તો સીધી વાત છે, ઇનોલ સ્ટેબલ ઓછો હોય છે એટલે તરત એમાંથી શું કરી શકાય? ટોટોમેરિઝમ. હવે ટોટોમેરિઝમ ખબર હોવી જોઈએ કે આ બોન્ડ જે છે એ બંને વચ્ચે ટ્રાન્સફર, બાજુમાં કાર્બન ઉપર ટ્રાન્સફર, તો હાઇડ્રોજન એ કાર્બન ઉપર જશે તો શું બને? R C સિંગલ બોન્ડ C, કાર્બન ઉપર ડબલ બોન્ડ O. બરાબર. R ડેશ H અને H. તો અહીંયા શું બની જશે? કીટોન બનશે. બરાબર. તો સીધી વાત છે કે આગળ જે પ્રોસેસ તમે જોઈ ગયા ને એના જેવી સેમ પ્રોસેસ છે. બરાબર છે, પણ આમાં મિકેનિઝમ થોડીક અલગ રીતે થાય. ચાલો, હવે આ આખી જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસના આપણે શું જોવાના છે? તબક્કા, કે કઈ રીતે કઈ જગ્યાએ કઈ વસ્તુ જોડાય અને તમને ફાઇનલ પ્રોડક્ટ મળે છે. ઓકે. ચાલો, તો આપણે જોશું પ્રક્રિયાના તબક્કાઓ. ફર્સ્ટ ઓફ ઓલ કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આ રીતે આવશે. ખોટું કહ્યું છે, અહીંયા નો આવે, કોઈ કહેતું નથી પાછું. ચાલો, પ્લસ એની પ્રોસેસ કોની યારે થશે? BH3 ઇન ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. બરાબર. પણ એટલું યાદ રાખજો કે આમાં પ્રોડક્ટ મળશે એન્ટી માર્કોવ નિકો પ્રમાણે. બરાબર. જો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. શું કામ હું દર વખતે કહી દઉં છું? કારણ કે એનું રીઝન છે કે જો હું તમને કહી દઈશ કે કયામાં કયું ફોલો કરવાનું તો તમને મેજર પ્રોડક્ટ જે છે ને એ ઓળખવામાં ફાયદો થશે. બરાબર. તો આમાં તમારે માર્કોનિકો નહીં પણ કોને ફોલો કરવાનું છે? એન્ટી માર્કોનિકોને ફોલો કરવાનું છે. રેડી. ચાલો, તો હવે શું થશે? અહીંયા ROH આલ્કોહોલ લેવાનો છે, એની પ્રેઝન્સમાં પ્રોસેસ થઈ અહીંયાથી એક બોન્ડ ઓછો થશે એટલે C ડબલ બોન્ડ C થશે. બરાબર. એક જગ્યાએ શું આવશે? H અને એક જગ્યાએ આવશે BH2.
રેડી, આ BH3 દેખાય એમાંથી એક H પ્લસ અને એક BH2 માઇનસ બનશે. બરાબર, એમાંનો H છે એ અહીંયા દાખલ કર્યો અને BH2 બાજુમાં. એને કહેવાય આલ્કાઇલ બોરેન. શું કહેવાય? આલ્કાઇલ બોરેન. આલ્કાઇલ બોરેન કહેવામાં આવે છે. ચાલો, એની પ્રોસેસ H2O2 OH માઇનસની પ્રેઝન્સમાં કરી. કોની યારે? H2O2 સાથે OH માઇનસની પ્રેઝન્સમાં આપણે કરાવી. બરાબર, તો આપણી પ્રોડક્ટ શું આવશે? તો પ્રોડક્ટમાં જ્યાં તમને BH2 દેખાય છે, બરાબર છે, ત્યાંથી શું દૂર કરી દો? BH2, અને ત્યાં શું ઉમેરી દો? OH. રેડી, એટલે શું થઈ જશે? આવી પ્રોડક્ટ મળશે. CH તો છે જ, બરાબર, ડબલ બોન્ડ COH. રેડી, આવી પ્રોડક્ટ આપણને મળે. તો આ જે મળે છે ને એ પણ શું આવશે? ઇનોલ આવશે, કારણ કે ઇન પણ છે, ઓલ પણ છે. અહીંયા આપણને શું જોવા મળે? ચલરૂપકતા. બરાબર, કઈ રીતે આ બોન્ડ ટ્રાન્સફર થશે? બરાબર, એટલે નોર્મલી આ બોન્ડ કાર્બન ઉપર ખસી જશે અને એ કાર્બન ઉપર કોણ જશે? હાઇડ્રોજન. તો આવું બનશે CH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O. રેડી, આવું બની જશે. તો આ જે બને છે એને કયા નામથી ઓળખાય? આ જે બન્યું છે, રેડી, C ડબલ બોન્ડ O, અને અહીંયા માનો કે H હોય તો આલ્ડીહાઇડ ઓર કીટોન, એટલે હું કોમન લખી દઉં છું. કાં તો આલ્ડીહાઇડ મળશે અથવા તો શું બનશે? કીટોન બનશે. રેડી, ચાલો. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ આવશે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. એના તબક્કાઓ આપણે જોયા કે પહેલાં BH3માંથી H અને BH2 માઇનસ દાખલ થાય, ત્યાર પછી OH માઇનસ જે છે, બરાબર, પાણીમાંનો, એ BH2ની જગ્યાએ જોડાઈ જાય એટલે ઇનોલ ફોર્મ મળે. ઇનોલમાંથી ટોટોમેરિઝમથી કયું બને? કીટોન. ચાલો, તો હવે પછીનું જેટલું પણ બાકી છે, હજી ઘણી બધી કેમિકલ પ્રોપર્ટીઝ આલ્કાઇનની બાકી છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. બરાબર, ચાલો.